હાલો ગાઈસ, જય મહાકાલ. અમે હમણાં ગયા હતા મહાકાલ ઉજ્જૈન નગરી. તો ત્યાં અમારી આગળ એક કપલ હતું અને 2-4 જણા બીજા હતા. એ લોકો અમદાવાદથી આવ્યા હતા. તો દર્શન કરવા આવ્યા ને તો એને ભગવાનને પાયા હાલીને આવ્યા હતા. એટલે ભગવાન દાંત કાઢવા માંડ્યા. તે ભગવાન દાંત કાઢ્યા તો એટલે કે કેમ દાદા તમે દાંત કાઢો છો? એ કે બસ દાંત કાઢો. એ કે નહીં કાંઈક છે. એ કે અમે અમદાવાદથી આવ્યા છીએ એમ. તો મહાકાલે તોય દાંત કાઢ્યા. પછી એને આધાર કાર્ડ આમ બતાવ્યું કે આધાર કાર્ડ જોવો દાદા. તો કે તો વધારે દાંત કાઢ્યા. એટલે કે તમે અમદાવાદથી જ આવો છો? એ કે હા. પછી એણે કીધું એ કે હું તો અમદાવાદમાં છું. એ કે પણ ત્યાં તમે કોઈ દી કે મેં તમને ત્યાં કોઈ દી ભાડ્યા નથી કે એમ. એ કે કેમ? એ કે ત્યાં તમે કોઈ દી નથી આવતા. એ કે હું ત્યાં જ છું. એ કે એટલે ભાઈ ત્યાં તમે ભલે જાઓ વાંધો નહીં, પણ પહેલાં તમે ગમે ત્યાં જાઓ તો આપણે ગામ હોય, આપણે જ્યાં રહેતા હોય સિટીમાં હોય, આજુબાજુમાં મંદિર હોય ને ક્યારેક જાતા રહ્યો તો ત્યાં પણ ભગવાન હોય જ છે. એવું નથી કે ત્યાં જ હોય. એટલે અવશ્ય જ્યાં જાતા હોય ત્યાં જાઓ વાંધો નહીં, તમે શ્રદ્ધાને વિશ્વાસથી. પણ આપણે ગ્રામ દેવતા ભ્યો નમઃ આપણે પહેલાં ગમે એ વિધિમાં બેહીને તો બોલવામાં આવે છે. એટલે ગામમાં આપણે જે દેવી દેવતા હોય ત્યાં દર્શન પહેલાં કરો, ત્યાં પહેલાં ધજા ચડાવો, પછી તમે ત્યાં 52 ગજની ધજા ચડાવો, એનો વાંધો નથી. જય મહાકાલ.